तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणि भगवति अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लादयनपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। बासठवां श्लोक। ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते। संगात् संजायते कामः कामात् क्रोधो विजायते। क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति। रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति। प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते। प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते।
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम्। અશાંતસ્ય કુતઃ સુખમ. જે વ્યક્તિ અશાંત છે એને સુખ ક્યાંથી હોય? એ વ્યક્તિ અશાંત કેમ છે? તો કે છે એનામાં ભાવના નથી. તો ભાવના કેમ નથી? કેમ કે એનામાં બુદ્ધિ નથી. બુદ્ધિ કેમ નથી? તો કે છે એનું મન જે છે એ ઇન્દ્રિયોમાં સહજતાથી જતું રહે છે. એને ઇન્દ્રિયો ઉપર સંયમન નથી. તો જે વ્યક્તિને ઇન્દ્રિયો પર સંયમન નથી એને બુદ્ધિ નથી. માટે કે છે નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ભાવના. ન ભાવના, જેને ભાવના નથી એને શાંતિ નથી. અને અશાંત વ્યક્તિને સુખ ક્યાંથી હોય? તો આ બધા જે અત્યારના બધા આપણા શ્લોક જોયા એ બધાનો મુખ્ય હેતુ એ છે કે ઇન્દ્રિયો ઉપર સંયમન હોવું જોઈએ, મન ઉપર સંયમન હોવું જોઈએ. ઇન્દ્રિયો જે છે એ આપણી રજા વગર જાવી ન જોઈએ. જાય એની ના નહીં, પણ જયારે પાછી બોલાવી હોય તો પાછી બોલાવી આવી જવી જોઈએ. લાડવો ખાવામાં વાંધો નહીં, પણ એ બીજો લાડવો ખાવાનું મન થાય, ત્રીજો લાડવો ખાવાનું મન થાય તો મન તરત જ ઇન્દ્રિયોને કહે કે બસ બહુ થઈ ગયો, હવે પાછી આવો. તો એ પાછી આવવા તૈયાર હોવી જોઈએ. એમ ઇન્દ્રિયો આપણા કાબુમાં હોવી જોઈએ, ન કે આપણે ઇન્દ્રિયોના કાબુમાં હોય. તો જે વ્યક્તિને ઇન્દ્રિયો ઉપર સંયમન નથી, કાબુ નથી, એ વ્યક્તિ કોઈ દિવસ સુખેથી જીવી ના શકે. એના જીવનમાં કોઈ અશાંતસ્ય કુતઃ સુખમ, કેમ કે એના જીવનમાં હંમેશા અશાંતિ જ હોય. શેને કારણે અશાંતિ હોય? કેમ કે ઇન્દ્રિયોને એના ભોગ જોઈએ છે. ઇન્દ્રિય એક પછી એક પૂરું થાય બીજું માંગે, બીજું ભોગે ત્રીજું માંગે. પાણીપુરી ખાવી છે, પાણીપુરી ખાય તો કે હવે ભેળ ખાવી છે, ભેળ ખાઈ નીકળ્યા તો કે હવે આઈસ્ક્રીમ ખાવી છે, આઈસ્ક્રીમ ખાવી નીકળ્યા તો લીંબુ શરબત પીવું છે. તો જેમ આગળ નીકળતા જાય એમ ઇન્દ્રિયો બધું માંગ જ કરે કે આ જોઈ છે, આ જોઈ છે, આ જોઈ છે. એટલે જ આ બધા રોડ ઉપર ઉભા હોય છે ને ખબર હોય કે અહીંયા ઉભા રહેશો તો ગ્રાહક આવવાના જ છે. કેમ કે બધા ગ્રાહકો જે છે, બધા ગ્રાહકો એ બધા ઇન્દ્રિય સંયમન વગરના હોય છે. કેમ કે તો જ પાણીપુરી ખાવા જાય ને, કે પેલાનો તમે હાથ જુઓ તો એમ લાગે કે આવું ખવાય આપણે. કેટલા લોકો તો પકડાય છે. પાણીપુરી જે બનાવતા હોય છે એ બનાવવાની એની પદ્ધતિ તમે જુઓ, પૂરી કેમ બને છે, પાણી કેમ બને છે. તમે કોઈ દિવસ ખાવા ના જાઓ, પણ છતાંય પાણીપુરી વાળાને ત્યાં લાઈન લાગે છે. શું કામે લાઈન લાગે છે? ઇન્દ્રિયાણામ ચરતા. તો એ હવે ભગવાન કહે છે કે જે લોકોને પોતાની જાત ઉપર સંયમન નથી એવા લોકો જે છે એના વિશે કહે છે 67મા શ્લોકમાં. જો ઉદાહરણ સાથે ભગવાન કહે છે ઇન્દ્રિયાણામ હિચરતામ, ઇન્દ્રિયાણામ હિચરતામ યન્મનોનુવિધીયતે, યન્મનોનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ, તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંભસી, વાયુર્નાવમિવાંભસી ઇન્દ્રિયાણામ વિચરતામ યન્મનઃ અનુવિધીયતે. જેનું મન જે છે અથવા તો જેની ઇન્દ્રિયો જે છે એ વિષયની પાછળ જાય છે, અને મન શું કરે? મન એની પાછળ પાછળ જાય છે. કે ખાલી ઇન્દ્રિયો નથી જાતી. ખાલી ઇન્દ્રિયો જાતી હોય તો ક્યાં કઈ તકલીફ જ છે? ઇન્દ્રિયો ભલે જાય પાછી આવે. ઇન્દ્રિય તો રિપોર્ટર છે, પણ ભોગવનાર તો પેલું મન છે. એટલે ઇન્દ્રિયો એકલી નથી જાતી, મનને ઢસડીને ભેગું લઈ જાય છે. ઇન્દ્રિયાણામ હિચરતામ,
યન મનઃ અનુવિધીયતે, મન છે એની પાછળ પાછળ જાય છે. જો ભગવાને ઇન્દ્રિયો તો બહિર્મુખ બનાવી છે, એટલે ઇન્દ્રિયો બધું જોવે. તો તમે બહાર રોડ ઉપર નીકળો એટલે પાણી ભરવાવાળા હોય, લીંબુ વાળો હોય, આઈસ્ક્રીમ વાળા બધા હોય, રોડ ઉપર તો ઉભા હોય બધા. પણ યન મનોનું વિધિ હતે, એ ઇન્દ્રિયોની પાછળ પાછળ મન થાય કે આ પાણીપુરી સારી જો ખાવી છે. તો એ મન છે એની પાછળ પાછળ જાય, એની શું હાલત થાય છે? તદસ્ય હરતિ પ્રજ્ઞા, એની પ્રજ્ઞા, એનું જ્ઞાન, એની બુદ્ધિ જે છે ને હણાઈ જાય છે. અને કેવી રીતે? વાયુ નાવમ ઇવ અંબસી, અંબસી એટલે જળમાં. જેવી રીતે વાયુ જે છે ને એ જળમાં નાવને ખેંચી જાય, ક્યાં લઈ જાય એ ખબર નહીં પડે. એટલે જયારે વાવાઝોડું આવવાનું હોય ને ત્યારે બધા કહે કે ભાઈ તમારી વાહન જે છે, તમારી નાવ જે છે એ બધી કિનારે લાંગરી દેજો, બાંધી દેજો, વાવાઝોડું આવે છે. અને જો જેણે ના બાંધી હોય એની નાવ ક્યાં જતી રહે ખબર ના પડે. વાવાઝોડું આવતું હોય, માછીમારોને કહે કે બધા તમે દરિયા કિનારે આવી જજો અને તમારી નાવને બરાબર બાંધી દેજો. જે નો બાંધે એનું શું થાય? એની નાવ ક્યાં હોય જાય ખબર ના પડે. જો ભાષ્યકાર શું કે છે? ઇન્દ્રિયાણામ હિ યસ્માત ચરતામ સ્વસ્વ વિષયેષુ પ્રવર્તમાનાનામ યદ મનઃ અનુવિધીયતે અનુપ્રવર્તતે તદ ઇન્દ્રિય વિષય વિકલ્પને પ્રવૃત્તમ મનઃ અસ્ય યતેઃ હરતિ પ્રજ્ઞામ આત્મ અનાત્મ વિવેકજામ નાશયતિ. ઇન્દ્રિયાણામ હિ યસ્માત ચરતામ સ્વસ્વ વિષયેષુ પ્રવર્તમાનાનામ, જે ઇન્દ્રિયો જે છે એ ક્યાં જાય છે? તો કે સ્વસ્વ વિષયેષુ, ઇન્દ્રિયો જે છે કે બીજાના વિષયમાં ના વહી જાય. આંખ જે છે કે શબ્દમાં ના વહી જાય, કાન જે છે કે બીજે ના જાય, પણ સ્વસ્વ વિષયેષુ, બધાને પોતપોતાના વિષયોમાં ઇન્દ્રિયો જે છે એ બધી ઇન્દ્રિયો જાય છે. અને પછી શું થાય છે એમાં? સ્વસ્વ વિષયેષુ પ્રવર્તમાનાનામ યદ મનઃ અનુવિધીયતે, એની પાછળ જ્યારે મન જાય ને ત્યારે સૌ પ્રોબ્લેમ છે. ઇન્દ્રિયો તો જે છે, જો આપણે જોયું ને પરાંશિકાની વિદ્રુણત સ્વયંભૂ પરાંગ પશ્યતિ નાંતરાત્મન, ઇન્દ્રિયોને બહિર્મુખ જ બનાવી છે ભગવાને. બ્રહ્માજીએ ઇન્દ્રિયોને બનાવી ને બહિર્મુખ જ બનાવી છે, એટલે એ બહારના વિષયોને જ જુએ છે. પણ મન અનુવિધીયતે, મન જો એની પાછળ જાય ને, મન જાય એટલે શું? મારે જોઈ છે. મન જાય એટલે શું? મારે જોઈ છે. પાણીપુરી વાળા તો રોજ કેટલાય ઉભા હોય છે, પણ શું બધા થોડા ખાવા ઉભા રહી જાય છે? બધું તો બીજા લોકો પાણીપુરી વાળો દેખાતો ન હોય ને, એને દેખાતો હોય, પણ એનું મન એની પાછળ પાછળ ન જાય. અને જેવી ઇન્દ્રિયો રિપોર્ટિંગ કરે કે પાણીપુરી વાળો છે તો કે મારે નથી ખાવાની, વાત પૂરી થઈ ગઈ. પણ બીજા લોકોને રિપોર્ટિંગ કરે કે પાણીપુરી વાળો ઉભો છે, હા આજે તો મારે ખાવી છે, એટલે મમ્મી મારે આજે પાણીપુરી ખાવી છે, એ કે એટલે જ હું અહીંથી નું હાલું. મમ્મીને ખબર છે કે આ પાણીપુરી જોશે એટલે એને પાણીપુરી ખાવાની ઈચ્છા થશે. એટલે મમ્મી કે એટલે હું આ રસ્તે હાલું જ નહીં, પણ આજ મારાથી અહીંયા ભૂલથી અહીંયા હું હાલી એટલે હવે તારે પાણીપુરી ખાવાની તને ઈચ્છા થઈ. તો એ ઇન્દ્રિયો ગઈ, પાણીપુરી વાળાને જોયો અને તરત જ મન એની પાછળ ગયું. મન ગયું એટલે શું? મારે આ જોઈ છે. તો ઇન્દ્રિયો જાય એમાં કઈ વાંધો નથી, કેમ કે ભગવાન ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી દીધી તો જવાની છે, પણ મન ના જવું જોઈએ. મને શું કરવું જોઈએ? ઇન્દ્રિયોને સમજાવીને પાછી લઈ આવવી જોઈએ. મનને પણ પાછું લઈ આવવું જોઈએ. મન કદાચ જાય તો બુદ્ધિ દ્વારા મનને પાછું લઈ આવવાનું છે. એટલે ભગવાને મન અને બુદ્ધિ બે આપ્યા. ખરેખર બુદ્ધિ છે એ શ્રેષ્ઠ છે મન કરતા, અને એ બુદ્ધિ છે એ મનને પાછું વાળી શકે. પણ કાયમ જેને કુટેવ પડી ગયું હોય ને, પછી આ બુદ્ધિ કામ ન કરે. પછી એની બુદ્ધિ જે છે એની, જેને કહેવાય ને કે પેલું જેનો રાજા જે છે, એ રાજા જો બરાબર ના હોય તો પછી એના બધા પ્રધાનો જે છે કોઈ ગાંઠે નહીં રાજાને કઈ.
એમ આ બધા મન છે એ જાણે કે રાજા સમાન છે, પણ હવે મન જે છે એને ગાંઠે નહીં, એટલે રાજાને કોઈ ગાંઠે નહીં. કેમ ના ગાંઠે? બુદ્ધિ છે એ રાજા સમાન છે, પણ બુદ્ધિને મન નો ગાંઠે. શું કામ એ ના ગાંઠે? કેમ કે મન છે એ એટલું બધું પાવરફુલ થઈ ગયું છે. તમને ખબર હોય તો મથુરાની અંદર આપણે કહીએ કે રાજા કંસ, ખરેખર કંસ એ રાજા નહોતો. રાજા તો ઉગ્રસેન હતા, પણ કંસે એનું રાજ્ય પડાવી લીધું હતું. કેમ જ કરવાનું બધાએ. મહાભારતની અંદર પણ જુઓ છો કે રાજા તો ધૃતરાષ્ટ્ર હતા, પણ ધૃતરાષ્ટ્ર કેમ થોડું હાલતું હતું, દુર્યોધન કેમ હાલતું હતું. એટલે થાય શું કે બુદ્ધિ જે છે, બુદ્ધિમાં તો તાકાત છે બધી, પણ બુદ્ધિ જે છે, મન જે છે એ એવું થઈ ગયું હોય વારંવાર એ વિષયોમાં જવાની એને એવી કુટેવ પડી ગઈ હોય કે બુદ્ધિને પછી ગાંઠે નહીં. બુદ્ધિ તો એમ કે ન ખવાય, મન કે કોક દેખાવામાં શું વાંધો. બુદ્ધિ કે ના ના એક વાર ખાધું તું, આ બીજી વાર છે, તો કે ના ના ગઈ વખતે ખાધું તું, મને તો કઈ નથી થતું. એટલે એ શું છે, મન છે એને ધરાર બુદ્ધિની વાત માને જ નહીં, અને ઇન્દ્રિયોની પાછળ મન પણ જતું રહે છે. અને યન અનુવિધીયતે એનું શું થાય છે? ઇન્દ્રિય વિષય વિકલ્પને. વિકલ્પને એટલે જુદા જુદા વિષયોમાં મન છે ખાલી પાણીપુરી ખાવા જ નથી જતું. આ તો પાણીપુરી તો એક ઉદાહરણ છે, પણ આખા દિવસ દરમિયાન ઇન્દ્રિયો તો ક્યાં ને ક્યાં ભાગતી હોય છે, અને મન પણ એની પાછળ પાછળ જતું હોય છે. કેટલા બધા અલગ અલગ વિષયોમાં મન જતું હોય છે. એટલે ઇન્દ્રિય વિષય વિકલ્પને પ્રવૃત્તમ મનઃ યસ્ય યતેઃ, એ જે યતિ, યતિ એટલે અહીંયા બહુ સરસ કહે છે શંકરાચાર્ય કે જે પ્રયત્નશીલ છે. બીજા લોકોનો તો કઈ પ્રશ્ન જ નથી. જે લોકો પ્રયત્નશીલ નથી, જે વ્યક્તિ ખરેખર પ્રયત્ન કરે છે કે મારે મારા મન ઉપર નિયંત્રણ હોવું જોઈએ, એટલે જે પ્રયત્નશીલ છે એની વાત કરે છે. યતેઃ, યતિ એટલે પ્રયત્ન કરે છે જે વ્યક્તિ, જેને ખરેખર આધ્યાત્મના માર્ગે જાવું છે, જે ખરેખર કઈક ધર્મ વિશે વિચારે છે, તો જેને પોતાના મન ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવું છે, એવી જે વ્યક્તિ જે છે યતે એની બુદ્ધિ જે છે હરાઈ જાય છે. એવી બુદ્ધિ હણાઈ જાય છે, આત્મ અનાત્મ વિવેકજામ પ્રજ્ઞામ નાશયતી. એની પ્રજ્ઞા હણાઈ જાય છે. કઈ પ્રજ્ઞા, કયું જ્ઞાન એનું હણાઈ જાય છે? આત્મ અનાત્મ. એટલે આત્મા શું છે, અનાત્મા શું છે, મારે શું પ્રાપ્ત કરવું છે, મારે અનાત્મા જોઈએ છે કે આત્માની પ્રાપ્તિ કરવી છે? તો કે મારે તો આત્માની પ્રાપ્તિ કરવી છે. તો કે પાણીપુરી ખાવાથી કઈ આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનું છે? અને આનાથી તો હોસ્પિટલમાં જવાનું વારો આવશે. ઉલટાનું શાસ્ત્ર શ્રવણમાં, ચિંતન મનનમાં વિઘ્નકારી છે આ વસ્તુ. માટે આ ન ખવાય. માને જ નહીં ને. કેવી રીતે ન માને? જેવી રીતે કેવી રીતે ન માને? એનું એવું પેલા તો કે છે આત્મ અનાત્મ વિવેકજામ પ્રજ્ઞા. શું કરવા યોગ્ય છે, શું કરવા અયોગ્ય છે, એનો જે વિવેક જે છે આત્મ અનાત્માનો. એટલે પછી ઘણી વાર લોકો એમ કે સ્વામીજી ક્લાસમાં શ્રવણ કર્યું ને ત્યારે બધું અમને આવડે, બધી ખબર પડે, પણ બહાર ગયા પછી જે છે ને પછી મન ઉપર કઈ નિયંત્રણ રહેતું જ નથી. એ નિયંત્રણ નથી રહેતું એટલે શું છે કે જે કઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, આત્મ અનાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, એ જ્ઞાન જે ઢંકાઈ જાય છે. એ વખતે વિવેક એના જીવનમાં રહેતો નથી કે મારે શું મેળવવું છે, મારે શું કરવું છે, મારે શું કરવું જોઈએ. એ કાંઈ કોઈ પણ પ્રકારનો વિવેક જે છે એ રહેતો નથી. એટલે એની પ્રજ્ઞા, એની બુદ્ધિ જે છે, એની સમજણ જે છે, આત્મ અનાત્મ વિવેકજામ પ્રજ્ઞામ નાશયતિ. કેવી રીતે એનો નાશ કરી દે છે? કથમ, જો કે છે આગળ, કથમ વાયુ નાવમ ઇવ અંભસી ઉદકે જિગમિષતામ માર્ગાત ઉદ્ધૃત્ય ઉન્માર્ગે યથા વાયુ નાવમ પ્રવર્તયતિ એવં આત્મ વિષયામ પ્રજ્ઞામ ધૃત્વા મનઃ વિષયામ કરોતિ. જેવી રીતે ભગવાન પોતે ઉદાહરણ આપે છે. બહુ ભગવાન કહેતા હોય તો એ કેટલું પાવરફુલ હશે.
એટલે જેવી રીતે વાયુ નાવમ ઇવ અંબસી, વાયુ એટલે આ 5 કિલોમીટર ને 10 કિલોમીટર ને 15 કિલોમીટરની ઝડપે જે પવન ફૂંકાય છે એની વાત નથી કરતા. વાયુ એટલે વાવાઝોડું, વાયુ એટલે વાવાઝોડું. જયારે વાવાઝોડું આવે ત્યારે જાહેરાત થતી હોય તો કોઈ માછીમાર અંદર રહી ગયા હોય કદાચ, તો એને હોય કે ભાઈ દરિયા કિનારો આમ છે, આપણે આમ જવાનું છે, પણ પવન એવો ફૂંકાતો હોય કે એ પોતાને નાવ જે દરિયા કિનારે લઈ આવી છે ને એ દરિયા કિનારે આવે નહીં, એ નાવ છે એ પવનમાં ક્યાંય ફેંકાઈ જાય કે પછી એનું રેસ્ક્યુ કરીને બચાવવા પડે, ક્યાં જતા રહીએ ખબર ના પડે. તો એમ જે નાવ જે છે એ દરિયાની અંદર ગમે ત્યાં ફેંકાઈ જાય, ક્યાં ફેંકાશે ખબર નથી. એવી જ રીતે જે વ્યક્તિને પોતાની ઇન્દ્રિયો ઉપર અને મન ઉપર સંયમન નથી એનું જીવન ક્યાં ફેંકાઈ જશે ને એ ખબર નહીં પડે. પછી છેલ્લે મૃત્યુ આવશે ત્યારે એમ થશે કે મારે ઘણું કરવું હતું પણ રહી ગયું કરવાનું, હવે કાંઈ નથી થતું, હવે પગ નથી હાલતા, હવે હાથ નથી હાલતા, હવે બેસાતું નથી, હવે સંભળાતું નથી, હવે દેખાતું નથી. પણ શરીર હતું ત્યારે કરવા જેવું હતું પણ મેં ના કર્યું. કેમ? વાયુ નાવિવ અંબસી. એ જે વિષયોનું વાવાઝોડું છે ને એ એવું આવ્યું હોય કે એને ખબર છે, એ કે મને ખબર છે કેટલા બધા મહાત્માઓ આવે છે રામદાસમાં, પણ હું રોજ ત્યાંથી હાયલો જાઉં, પણ એમ કરું કે હું કોકથી સાંભળવા જઈશ, હું કોકથી સાંભળવા જઈશ, એમ કરતા કરતા સમય વયો ગયો અને હવે મારાથી હલાતું નથી, ચલાતું નથી, સંભળાતું નથી, દેખાતું નથી, હવે હું કાંઈ કરી શકું એમ નથી. સમય પૂરો થઈ ગયો. એમ સમય છે, ભગવાને બધાને સમયને શક્તિ આપ્યા છે, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. અને એ વિવેકપૂર્વક જો આપણે ઉપયોગ કરીએ ને તો આપણને ઈશ્વરની પ્રાપ્તિ થાય. ઈશ્વરની પ્રાપ્તિ છે એમને એમ જ નથી. ઈશ્વરની પ્રાપ્તિ માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો પડે. એ આપણે એવા બધા બહુ મહા પૂર્વ જન્મના સિદ્ધ પુરુષો નથી કે આ જન્મમાં ફટ દઈને આપણને જ્ઞાન થઈ જાય કે આ બસ આજ આમ ચપટી વગાડી જ્ઞાન થઈ ગયું, એવા આપણે નથી. સનત કુમારો હતા એવા, ભગવાન પ્રગટ થયા દક્ષિણામૂર્તિ, તો સીધે સીધું તરત જ એમને એક શબ્દ પણ કેવો ના પડ્યો. બોલો, એક શબ્દ કેવો ના પડ્યો, ખાલી આમ જ કર્યું ભગવાને, દક્ષિણામૂર્તિ ભગવાને આટલું જ કહ્યું. મૌન વ્યાખ્યા પ્રગટિત પર બ્રહ્મ તત્વ યુવાન, બસ આટલું જ કહ્યું. ત્યાં તો એમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. મૌન વ્યાખ્યા, ખાલી હાથની આવી નિશાની કરી ને ત્યાં જ એમને જ્ઞાન થઈ ગયું. તો એવા આપણે નથી. તો આપણે તો શું કરવું પડે? વારંવાર, એક વાર નહીં, 100 વાર, 1000 વાર. લગે ને કે જપ કેટલા કરવાના? જપ કેટલા કરવાના? તો કે જેટલા અક્ષર ને એટલા જપ કરવાના. ઓમ નમઃ શિવાય તો કે 5 લાખ જપ કરવાના. એમ કેટલી વાર શ્રવણ કરવાનું? તો કે શ્રવણ કેટલો સમય કરવાનું? તો કે પેલું તો એ છે કે આપણે બોર કરીએ તો એમાં કેટલા ફૂટ બોરિંગ કરવાનું? બોર કરીએ તો પાણી આવે ત્યાં સુધી, તો 100 ફૂટે આવી જાય તો 100 ફૂટ ઘણું થઈ ગયું. 100 ફૂટે નો આવે તો 150, નો આવે તો 200. અમારે 850 ફૂટ જવું પડ્યું, નો આવ્યું તો 240 ફૂટે પાણી પેલી એક વખત આવી ગયું, પણ ના આવ્યું તો 850 ફૂટે જ પાણી આવ્યું. એ પાણી જોઈએ છીએ આપણે. એમ આપણે શું જોઈએ છીએ? આપણે જ્ઞાન જોઈએ છીએ, જ્ઞાનમાં સ્થિરતા જોઈએ છીએ. એ જ્ઞાન સ્થિર કેવી રીતે થાય? એટલે જેટલા સમય સુધી આપણું જ્ઞાન સ્થિર ન થાય ત્યાં સુધી શાસ્ત્રનું શ્રવણ ચાલુ જ રાખવું. સ્થિર થઈ જાય પછી શું કરવું? તો કે પછી જે છે ને એને જે કરવું હશે ત્યાં એ સમય નક્કી કરશે. કેમ કે પછી એની ઉપર જે છે ને, એક વખત જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને પછી એની ઉપર કોઈ નિયમ નથી. તમને ખબર હોય તો આપણે એક સ્વામીજી છે, એ બહુ વિદ્વાન સ્વામીજી હતા, સ્વામી કૃષ્ણાનંદજી. તમે ઓળખતા હશો. હું આવતો ને તો મારે સત્સંગમાં આવીને પાછળથી બેસે, સ્વામીજી તમે બહુ સરસ ભણાવો છો. પણ સ્વામીજી તમારે કઈ મારા ક્લાસમાં ન આવવાનું હોય, હું તમારા ક્લાસમાં. તો કે ના ના તમે સરસ ભણાવો છો. હવે એ બ્રહ્મનિષ્ઠ મહાત્મા હોય એને કઈ મને સાંભળવાની થોડી જરૂર છે, પણ એ તો સ્વતંત્ર છે. એને સાંભળવું તો સાંભળે ખરા, અને ન સાંભળવું તો કહી દે કે અમારે શું કરવું છે, ભીતડા જોવા આવવું છે. આવું બોલતા.
કોઈ એમ કહે ને કે સ્વામીજી અમારા ઘરે હાલો ને, તો કે હવે તમે તો અહીંયા મળી ગયા, કે હવે અમારે અહીંયા ભીતળા જોવા આવવું છે, આવું કહેતા. તો કહેવાનો આશય એ છે, જ્ઞાન થયા પછી તો કોઈ પ્રશ્ન જ નથી. જ્ઞાન સ્થિર થઈ જાય પછી એ વ્યક્તિ માટે કોઈ પ્રકારનું એનું રહેતું જ નથી કે એને શ્રવણ કરવું કે ના કરવું. કેમ કે જે શ્રવણનો હેતુ સર થઈ ગયો છે, માટે હવે એના માટે કોઈ વિધાન કોઈ રહેતું નથી. પણ જ્યાં સુધી આપણે એમ લાગે કે જ્ઞાન સ્થિર થયું નથી, ત્યાં સુધી સતત શ્રવણ અને પ્રાર્થના બે ચાલુ. શાસ્ત્રનું શ્રવણ, મનન અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના, એ બંને જે છે એમાં એક વસ્તુ એવી નથી કે એક વસ્તુથી ચાલશે. આપણે આગળ જોઈશું. તો અહીંયા કહે છે કે જો માણસનું મન જે છે એ યોગ્ય નથી અને ઇન્દ્રિયો જે છે એ શું કરે છે, મનને ઢસડી જાય છે. તો કેવી રીતે ઢસડી જાય છે? જેમ વાવાઝોડું આવે અને જેમ નાવને જે છે એ વાવાઝોડું ક્યાં લઈ જાય કઈ ખબર ના પડે, એના જવાનું જે સ્થાન હોય એનાથી કઈ ઉન્માર્ગે, અહીંયા શું કે છે, જિગમિષતામ માર્ગાત ઉદ્રુપ્ય ઉન્માર્ગે, જે માર્ગે એને જવું નથી ને એ માર્ગે લઈ જાય. તો પછી હોસ્પિટલમાં જાય ત્યારે એમ કે મારે તો પાણીપુરી નહોતી ખાવી, તો કેમ ખાઈ લીધી? તો એમ થઈ ગયું કે હવે એકવાર ખાવામાં શું વાંધો, એમાં બેક્ટેરિયલ વાયરસ આવી ગયા, પેટમાં તકલીફ થઈ ગઈ અને હોસ્પિટલમાં દાખલ થઈ જવું પડ્યું. તો ઈચ્છા તો નહોતી, પણ પેલી ઇન્દ્રિયો જે છે ને એ રહી નહીં, અને મન જે છે એને કહી દીધું કે કાંઈ વાંધો નહીં, ખાઈ લીધું એકાદ વાર, ક્યાં વાંધો છે, એમ કરીને રોડ ઉપર ઉભેલા પાણીપુરી વાળા પાસેથી પાણીપુરી ખાઈ લીધી. પછી જે થયું એ વાયુ નામ અંબસી, પછી જેમ વાયુ જે છે એ નાવને એના માર્ગેથી બીજા માર્ગે લઈ જાય. તમે જોજો ઘણી વખત લોકો જે છે એ લોકો થોડોક પણ વિચાર ના કરે શાસ્ત્ર વિશે, ગીતા વિશે, કે ભાઈ આ શાસ્ત્ર, આ ભગવદ્ ગીતા, ઉપનિષદ છે શું, શા માટે મારે સાંભળવું, શા માટે મારે ઉપનિષદો ભણવા જોઈએ, એ સિરિયસલી જ્યાં સુધી માણસ વિચાર ના કરે ને, તો ઘણા બધા લોકો એવા છે કે શાસ્ત્ર શ્રવણ કરવા આવતા હોય તો પાછળથી એ ક્યાંક બીજી જગ્યાએ જતા રહે છે. શું કામે બીજી જગ્યાએ જતા રહે છે? કે જ્યાં કોઈ શાસ્ત્રની વાત જ નથી થતી, જ્યાં શાસ્ત્ર વિશે વાત નથી થતી, જે શાસ્ત્રની વિરુદ્ધ વાત કરવામાં આવે છે, એવી જગ્યાએ એવા માણસો જતા રહે છે. શું કામે જાય છે? કેમ કે વિચાર નથી, બુદ્ધિ નથી, અને એનું મન જે છે એ તો વિષયોમાં જ રમતું હોય છે. એટલે એ બુદ્ધિ જે છે એ બુદ્ધિનો યોગ્ય જો માણસ ઉપયોગ ના કરે તો પછી એ બુદ્ધિ ક્યાં હોય એ ખબર ના પડે, અને મન એને ક્યાં લઈ જાય એ ખબર ના પડે. ઇન્દ્રિયો તો છે તૈયાર જ બેઠી છે, ઇન્દ્રિયો તો રાહ જ જોવે છે કે મન નબળું પડે એટલે તરત જ મનને ખેંચી જાય. જેવું મન નબળું પડ્યું તરત જ ખેંચી જવા તૈયાર જ બેઠી છે ઇન્દ્રિયો તો. માટે મનને કાબુમાં રાખવું અને ઇન્દ્રિયોને નિયમમાં રાખવી. બીજે લઈ જાય છે અને શું કરે છે? આત્મ વિષયામ પ્રજ્ઞામ હૃત્વા. આત્મ વિષયક એટલે આત્મ વિષયક પ્રજ્ઞામ, ખરેખર તો એને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય ને એ જ્ઞાન પછી કઈ કામ ન કરે ત્યાં, અને જ્ઞાન કામ ન કરે અને એનું મન જે છે હરી લે છે, અને મનને હરી અને જવું હોય તો સત્સંગમાં. ઘણી વાર એવું કે ને કે નીકળાતા તો સત્સંગમાં, પણ રસ્તામાં મગનભાઈ ભેગા થઈ ગયા તો હાથ પકડી ધરાર લઈ ગયા કે હાલો ઘરે. એલા પણ ઘરે તમારે જવું હોય તો બીજા સમય જવાય, બરાબર છે. તમારે મગનભાઈ ઘરે જવું હોય તો જાઓ, પણ એની ના નહીં. પણ મગનભાઈ છગનભાઈ જે છે બેસીને એને વાતો કરી ના નહીં, પણ તમે તમારો કિંમતી સમય જે છે એ ખોટા સમયે વાપરી નાખો. તો ઘણા સમય હોય ને એ સમયની વેલ્યુ હોય. દિવસ દરમિયાન ભાઈ સમયો 24 કલાક છે, તો એમાં કિંમતી સમય કયો છે? તો કે ભાઈ આ 6:30 થી 7:15 જે સત્સંગ છે એ કિંમતી સમય છે આપણા માટે. એ સમયે કોઈ આવે તો કહી દે કે તમે પછી આવજો, અત્યારે નહીં. કેમ કે એની વેલ્યુ વધારે છે કે આખા 24 કલાક દરમિયાન 1 જ કલાક શ્રવણ થાય છે. હા, એમને 24 કલાક શ્રવણ થતું હોય તો એમ થાય કે ભાઈ કાંઈ વાંધો નહીં, અહીંયા 24 કલાક ક્લાસ તો હાઈલે જ રાખે છે ને, તો હવે આપણે કેટલીક વાર પછી સાંભળવું. એટલે પછી બીજી જગ્યાએ જાય તો કંઈક આપણે એમ કહીએ હા કાંઈ વાંધો નહીં જવાય. પણ અહીંયા ક્લાસ તો 24 કલાકમાં 1 જ કલાક ક્લાસ ચાલતો હોય ને, સવારના વહેલો ચાલતો હોય, સવારના તો ઉઠાતું નથી.
સવારના તો વહેલું હોવાતું નથી, તો સાંજનો 1 જ કલાકનો સમય એવો છે કે જે કિંમતી છે. એ કિંમતી સમય પછી ખોટી જગ્યાએ વપરાઈ જાય. તો દરેક જગ્યાએ જે છે એ વિવેક વાપરવો પડે, બુદ્ધિથી વિચાર કરવો પડે, અને એ સાધકે જાગૃતિ રાખવી પડે કે હું મારો સમય શક્તિ ખોટી જગ્યાએ વાપરી નથી નાખતો ને. અને એવી જાગૃતિ હોય તો જ્ઞાન સ્થિર થાય. નહીં તો શું થાય? આત્મ વિષયમ પ્રજ્ઞા મૃત્વા મનઃ વિષયામ કરોતિ. મન જે છે વિષયોની પાછળ જ જતું રહે છે, એને બધો વિવેક જે છે ક્યાંય જતો રહે છે. અચ્છા, હવે શંકરાચાર્યજી કહે છે, જુઓ, યતતઃ યપી ઇતિ ઉપન્યસ્તસ્ય અર્થસ્ય અનેકધા ઉપપત્તિમ ઉક્ત્વા તંચ અર્થમ ઉપપાદ્ય ઉપસંહરતિ. લગભગ 60મા શ્લોકથી 60મો શ્લોક છે. યતતોऽપ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતિ પ્રસભમ મનઃ. ત્યાંથી શરૂ કરીને આ 67મા શ્લોક સુધી જે ચર્ચા જે આવી છે એ ભગવાને અનેક પ્રકારે આ બધી ચર્ચાઓ કરી. ઇન્દ્રિયોનું નિયમન જે છે એ ખૂબ અગત્યનું છે. એની ચર્ચા ભગવાને જુદા જુદા દ્રષ્ટિકોણથી કરી. હવે 68મા શ્લોકની અંદર ભગવાન એનો ઉપસંહાર કરે છે કે હવે બહુ ચર્ચા કરી, હવે ટૂંકમાં છેલ્લે કહી દે છે જો કે જે અનેકદા ઉપપત્તિમ ઉક્ત્વા ચ તમ ચ અર્થમ ઉપપાદ્ય ઉપસંહરતિ. એનો અર્થ જે છે હવે અહીંયા 68મા શ્લોકમાં ટૂંકમાં કહે છે. જો 68મો શ્લોક. તસ્માદ્યસ્ય મહાબાહો તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તસ્માત યસ્ય, હે મહાબાહો, નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. માટે હે મહાબાહો, સર્વશઃ ચારે બાજુથી, નિગૃહીતાનિ યસ્ય, યસ્ય એટલે જેની, જે વ્યક્તિએ ચારે બાજુથી બધી તરફથી પોતાની ઇન્દ્રિયો ઉપર જેણે નિયમન કરેલું છે, નિગ્રહ કરેલો છે, એ વ્યક્તિ જે છે એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની પ્રજ્ઞા સ્થિર થઈ છે. એણે ઇન્દ્રિયોના વિષયોમાંથી પાછી ખેંચેલી છે, નિયમન કર્યું છે, એની પ્રજ્ઞા સ્થિર થઈ છે. જો કે છે ઇન્દ્રિયાણામ પ્રવૃત્તો દોષઃ ઉપપાદિતઃ યસ્માत् તસ્માत् યસ્ય યતેઃ હે મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ સર્વ પ્રકારૈઃ મનસાદિભેदैः ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ શબ્દાદિભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ઇન્દ્રિયાણામ પ્રવૃત્તૌ દોષ ઉપપાદિતઃ. ઇન્દ્રિયોને એના વિષયોમાં જવાથી, એને જવા દેવાથી જે દોષ થાય છે એની ચર્ચા વિસ્તારથી થઈ ગઈ. માટે હવે કહે છે યસ્ય યતેઃ, માટે હે મહાબાહો, યસ્ય યતેઃ નિગૃહીતાનિ સર્વશઃ, સર્વશઃ સર્વ પ્રકારે, જેણે નિગૃહીતાનિ એટલે નિયમન કરેલું છે, સર્વ પ્રકારહિ મનસાદિભેદૈઃ, દરેક ઇન્દ્રિયો અને મન વગેરે બધી ઇન્દ્રિયો
એવું નથી કે એક જ ઇન્દ્રિયોનું નિયમન કરવાનું છે. પેલા કે મેં ઇન્દ્રિયમાં નિયમ કર્યું, શું કર્યું? બસ હું બોલીશ નહીં. તો એક ઇન્દ્રિયનું નિયમન કર્યું, બરાબર છે, સારું છે, એનાથી ઘરમાં ઝઘડા બંધ થઈ જશે, તો મૌન રાખવાથી. પણ એનાથી એટલું જ પૂરતું નથી. બધી જ ઇન્દ્રિયો, આપણી જેટલી બધી ઇન્દ્રિયો જે છે, બધી ઇન્દ્રિયો જે છે અને મન એની સાથે બધાનો એને એના વિષયોમાં ન જવા દેવા. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય, ઇન્દ્રિયોના જે વિષયો જે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચ જે વિષયો જે છે, એ વિષયો ક્યારે બને છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વિષય ત્યારે જ બને છે કે જ્યારે હું એમાં સુખનો અધ્યારોપ કરું છું કે મારે જોઈ છે ને એમાંથી મને સુખ મળશે, અને એવો વિચાર કરીને વ્યક્તિ ઇન્દ્રિયોને વિષયોમાં જવા દે છે. એ ન જવા દે અને ઇન્દ્રિયોને એના વિષયોમાંથી પાછી ખેંચી લે, મન ઉપર નિયમન રાખે, અને આવી જે વ્યક્તિ છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એનું જ્ઞાન બરાબર સ્થિર થયું છે એવું તારે સમજવું. એનો અર્થ શું? કે તું પણ આવું જ કર. એનો અર્થ શું થયો? કે આપણે આવું જ કરવાનું છે. ભગવાન આપણા માટે કહે છે. અર્જુનને નિમિત્ત બનાવી ભગવાન સાધકને ઉપદેશ આપે છે કે જે વ્યક્તિને આત્મજ્ઞાન સ્થિર કરવું છે, એને પોતાની ઇન્દ્રિયો ઉપર નિયમન, મન ઉપર નિયમન કરવું આવશ્યક છે. અચ્છા, હવે આગળ કહે છે, યહ અયમ લૌકિકઃ વૈદિકઃ ચ વ્યવહારઃ સહ ઉત્પન્ન વિવેક જ્ઞાનસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય અવિદ્યાકાર્યત્વાत् અવિદ્યાનિવૃત્તો નિવર્તતે અવિદ્યાયાઃ ચ વિદ્યા વિરોધાત નિવૃત્તિઃ ઇતિ એતમ અર્થમ સ્ફુટીકુર્વન આહ. હવે જરાક વધારે ભગવાન સિરિયસ થઈ જાય છે, વધારે ગહન વિષયની ચર્ચા કરે છે. જરાક બહુ સમજવા જેવું છે. યહ અયમ લૌકિકઃ વૈદિકઃ ચ વ્યવહારઃ. આ જગતમાં આપણે રહીએ છીએ તો જે આપણે કરવાનું છે, શાસ્ત્રમાં પણ કહેલું છે, અને લૌકિક એટલે સમાજની અંદર પણ અમુક વ્યવહાર જે છે એ કહેવાય કે આવો વ્યવહાર કરવો જોઈએ. આ જે વ્યવહાર છે એ શું છે? દરેક વ્યક્તિએ કરવાનો છે. શાસ્ત્રમાં પણ જે કયા છે કર્મો, એ બધા કેવી છે? વૈદિક કર્મો. અને બીજા જે કેવા છે? લૌકિક છે. શાસ્ત્રમાં એવું ન કહ્યું કે મત આપવા જાજો. તો એ કેવો છે? એ વ્યવહાર જે છે એ વ્યવહારિક કર્મ છે, વ્યવહારિક ફરજ છે. તો વૈદિક ફરજ અને વ્યવહારિક ફરજ. તો અમુક ફરજો જે વ્યવહારિક છે અને અમુક ફરજો વૈદિક છે, શાસ્ત્રોક્ત છે. તો આ બધું જે છે, સહ ઉત્પન્ન વિવેક વિજ્ઞાનસ્ય સ્થિત પ્રજ્ઞસ્ય, જેને જ્ઞાન ઉત્પન્ન થયું છે, ઉત્પન્ન વિવેક વિજ્ઞાનસ્ય સ્થિત પ્રજ્ઞસ્ય, જેને જ્ઞાન ઉત્પન્ન થયું છે અને એની સાથે સાથે જેનું જ્ઞાન સ્થિર પણ થયું છે, સ્થિત પ્રજ્ઞસ્ય અવિદ્યા કાર્યત્વાत् અવિદ્યા નિવૃત્તો નિવર્તતે. આ જરાક બહુ અઘરું છે સમજવું. તો આ જે બધું કાર્ય જે છે ને, એ બધું અવિદ્યાનું કાર્ય છે. એટલે શું? વેદમાં પણ એવું કહ્યું છે કે તમારે આ કર્મો કરવા, એ પણ અવિદ્યાનું કાર્ય છે. અને લૌકિક વ્યવહાર જે છે એ બધા પણ અવિદ્યાનું જ કાર્ય છે. અવિદ્યાનું કાર્ય એટલે શું? કે જ્યાં સુધી અજ્ઞાન છે ને ત્યાં સુધી કાર્ય છે. એટલે શું? કે દાખલા તરીકે આપણે કંઈક એવું ઉદાહરણ જોઈએ કે એવું કહીએ કે ભાઈ આ જે ફરજ જે છે, દાખલો તમને આપું કે ભાઈ આ ફરજ જે છે, વેદમાં કહ્યું છે કે આ ફરજ છે ને બ્રાહ્મણોની ફરજ છે. વેદમાં એવું કહ્યું છે કે બ્રાહ્મણોએ આ કર્મો કરવા, ક્ષત્રિયોએ આ કર્મ કરવા,
તો એ કર્મ વેદમાં કહેલું છે, તો એ કોણ કરશે? જે કર્મમાં કહ્યું છે કે બ્રાહ્મણોએ આ કર્મ કરવા, તો એ કોણ કરશે? કોણ કરશે? બ્રાહ્મણો કરશે ને? બ્રાહ્મણો નહીં કરે. કોણ કરશે ખબર છે? જે પોતાની જાતને બ્રાહ્મણ માને છે ને એ કરશે. બ્રાહ્મણ એટલે શું? કે જે પોતાની જાતને માને છે કે હું બ્રાહ્મણ છું, એ બ્રાહ્મણ છે. જે પોતાની જાતને એવું માને છે કે હું ક્ષત્રિય છું, તો એ ક્ષત્રિય છે. તો જે પોતાની જાતને એવું માને છે કે હું બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો છું, તેથી હું બ્રાહ્મણ છું, અને હું બ્રાહ્મણ છું એટલે મારે આ ફરજ છે, મારે આ બધું કર્તવ્ય કર્મ કરવાનું છે. અચ્છા, હવે એવી જ રીતે બીજા પણ ઘણા બધા કર્મો કીધા હોય કે જે એ બધાએ કરવાના હોય. એમાં લૌકિક કર્મો પણ આવી જાય કે એ ગ્રહસ્થી આ કર્મ કરવાના હોય, મતદાન કરવાનું છે, કે પછી પડોશી સાથે કઈ સંબંધો રાખવાના છે, કે લોક વ્યવહારમાં જવાનું છે, લગ્નમાં જવાનું છે, મૃત્યુ થયું હોય ત્યાં જવાનું છે. આ બધા લૌકિક વ્યવહારો છે. કેમ જવાનું છે? કેમ કે ભાઈ અમારા કાકા ગુજરી ગયા ને એટલે જવાનું છે, અમારા મામા ગુજરી ગયા એટલે જવાનું છે. તો એ માણસ જે છે, મારે જવું જોઈએ, મારે જવાનું છે, એ ક્યારે થશે? કે જ્યારે એ વ્યક્તિ, એ સામી વ્યક્તિને એના પોતાના મામા કે કાકા કે કઈ માને છે ત્યારે. આ બધો લૌકિક વ્યવહાર છે. લગ્ન પ્રસંગમાં જવાનું કેમ? કે અમારે ભાઈ આપણું ચમન છે ને એના લગ્નમાં જવાનું કેમ? કે ભાઈ છગનભાઈ યાર અમારે કેટલા વર્ષોના સંબંધ છે એટલે મારે જવાનું, લગ્નમાં જવાનું છે. માણસ ક્યારે જશે? કે જ્યારે સંબંધોને એ મહત્વ આપશે ત્યારે. હવે આ બધો વ્યવહાર કેવો છે? અજ્ઞાન અવસ્થામાં છે, અવિદ્યા અવસ્થામાં છે. કેમ અવિદ્યા અવસ્થામાં છે? કેમ કે જે માણસ પોતાની જાતને એમ કહે છે કે હું બ્રાહ્મણ છું, એ શું ખરેખર બ્રાહ્મણ છે? એ તો બ્રહ્મ સ્વરૂપ છે. આખી સૃષ્ટિ જે કાંઈ છે બધું એ પોતે જ છે. તો એમ કેમ કે હું બ્રાહ્મણ છું? તો આપણે કે બ્રહ્મ છે બ્રાહ્મણ છે એવું કહેવાય? એવું ના કહેવાય. બ્રહ્મ છે એ કઈ બ્રાહ્મણ છે? બ્રહ્મ છે એ કઈ ક્ષત્રિય બ્રહ્મ છે? નહીં, એવું નહીં. જો વ્યક્તિ પોતાની જાતને બ્રહ્મ સ્વરૂપે જાણી લે કે હું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો નથી, હું બ્રહ્મ છું, તો બ્રહ્મની કોઈ જાતિ હોય? તો બ્રહ્મની કોઈ જાતિ ન હોય તો માણસ એમ કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તો હવે એનું કર્મ કયું રહ્યું? બ્રહ્મ વિશે કોઈ કર્મનો ઉલ્લેખ છે? જે માણસ એમ કે આ બ્રહ્મનું કર્મ છે, એવું કઈ શાસ્ત્રમાં કહ્યું છે કે આ બ્રહ્મ હોય ને તો એને આ કર્મ કરવાનું? બ્રાહ્મણનું કર્મ કીધું છે, ક્ષત્રિયનું કહ્યું, વૈશ્યનું કહ્યું, શૂદ્રનું, બધાનું કહ્યું છે. તો એવું કીધું છે કે બ્રહ્મનું આ કર્મ, એવું નથી કીધું. જે માણસ પોતાની જાને બ્રહ્મ રૂપે જાણી લે કે હું તો બ્રહ્મ છું, વાત પૂરી થઈ. હવે એને તો પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે. અને હવે એની જે અવિદ્યા એટલે અજ્ઞાન હતું. શું અજ્ઞાન હતું? કે હું જીવ છું, મારો જન્મ છે, મારું મરણ થઈ જશે, આ મારા મા બાપ છે, અમારા દીકરાઓ છે, આ મારો ભાઈ છે, અમારી પત્ની છે, અમારા બાળકો છે. આ બધી એની જે સમજણ જે છે એ બધી એને ખબર પડે કે આ બધી સમજણ કેવી છે? માત્ર ને માત્ર વ્યવહારિક છે, સાચી નથી. અવિદ્યા અવસ્થામાં એ પોતાની જાતને એવું કહે છે કે હું બ્રાહ્મણ છું. એટલે જ્ઞાન થયા પછી માણસ એમ કે હું બ્રાહ્મણ છું? નહીં. જ્ઞાન થયા પછી એ કહે છે કે હું શું છું? હું તો બ્રહ્મ સ્વરૂપ છું. અને હવે જે વ્યક્તિ પોતાની જાતને બ્રહ્મ સ્વરૂપે જાણી લે તો પછી એ જે છે એમ કહ્યું કે બ્રાહ્મણે આ કર્મ કરવાનું છે, તો એ આજુબાજુ જોશે કોણ પોતાની જાતને બ્રાહ્મણ માને છે. જે બ્રાહ્મણ માનતા હોય કરે. પણ એની સાથે સાથે હવે એક બીજું પાસું જોઈએ કે જ્ઞાનીને જ્ઞાન થઈ ગયા પછી એનો અર્થ એવો નથી કે એને કર્મનો ત્યાગ કરી દેવો. બરાબર સમજજો. આની અંદર જ્ઞાન થયા પછી એવું જરૂરી નથી કે એને કર્મનો ત્યાગ કરી દેવો, પણ એની ફરજ નથી. પણ છતાંય એમ કે નાના ભાઈ છગનભાઈ નો દીકરો છે, મારે એની સાથે બહુ સારા સંબંધો છે, મારે કઈ લેવા દેવા છે નહીં, પણ હું જાઉં તો એ સારું લાગે, મારે કઈ જરૂરિયાત નથી જવાની.
પણ છતાંય એ જાય છે. એ શેના માટે જાય છે? સંબંધ રાખવા માટે નથી જતા કે અમારા સંબંધો સારા રહે, એ મારા દીકરાના લગ્નમાં આવે, હું એના દીકરાના લગ્નમાં જાઉં, મારા દીકરાના લગ્નમાં આવું. એવા કોઈ સંબંધ સાચવવા હવે નહીં જાય. એક માણસ દોડતો હતો, એટલે કોઈ પૂછ્યું કે ભાઈ તું કેમ દોડસ? તો કે ત્યાં પાણી છે ને, મારે પાણી જોઈએ છે. એટલે કે એ પાણી નથી, એ તો મૃગજળ છે. હે, મૃગજળ છે? એટલે ભાઈ પાછા આવ્યા. બીજે દિવસે વળી પાછી ભાઈ દોડતા નીકળ્યા. ત્યાં બીજા ભાઈ પાછા ત્યાં જ ઉભા હતા. આના કહું કે કાલે જ મેં તમને કહ્યું હતું કે ભાઈ તમે શું કામ દોડો છો? ત્યાં પાણી નથી. તો કે હું ક્યાં પાણી માટે દોડું છું? હું તો કસરત કરવા દોડું છું. તો હવે એને ખબર પડી ગઈ કે આ દેખાય છે એ પાણી નથી, મૃગજળ છે. હવે એનું દોડવાનું કેવું છે? ગઈકાલે ભાઈ દોડતા હતા, આજે દોડે છે, પણ ગઈકાલે પાણી માટે દોડતા હતા, આજે એ કસરત કરવા. બેમાં ફેર પડી ગયો. એનું બાહ્ય દેખાવ કેવો છે? સરપંચ છે. એમાં આપણા બધા ઋષિમુનિઓ જે થઈ ગયા, જે લોકો પાસે જ્ઞાન હતું, એ લોકોની કોઈ ફરજ નહોતી. વશિષ્ઠ, વિશ્વામિત્ર વગેરે ઋષિઓ થઈ ગયા, એની કોઈ ફરજ હતી નહીં. એ લોકો જ્ઞાનમાં સ્થિર થઈ ગયા હતા, એની કોઈ ફરજ નહોતી. છતાંય એ લોકો યજ્ઞ યાગાદિ કરતા હતા. શું કામ કરતા હતા? કેમ કે અમે કરીશું ને તો બીજી પેઢી છે જે બધા જોશે ને કરશે. એટલે હવે એને કોઈ કર્મ કરી અને એને કઈ મેળવી નથી લેવું. એ તો જાણે છે કે હું તો અકર્મતા આત્મા છું, પણ હું અકર્તા આત્મા છું એનો અર્થ એવો નથી કે એને કરી પણ શકે છે. એ ના પાડી દે કે મારે નથી કર્મો કરવા, મારે યજ્ઞ યાગાથી નથી કરવા. કરી શકે છે, પણ એ શું કરશે? પરંપરાને રિસ્પેક્ટ કરશે કે ભાઈ પરંપરા પ્રમાણે હું ગ્રહસ્થી છું તો મારે યજ્ઞ કરવો જોઈએ. એટલે પ્રમાણ કરશે, યજ્ઞ કરશે, પણ એને યજ્ઞમાંથી કાંઈ મેળવવાનું નથી. છતાંય કરશે. કેમ? શરીર છે, કંઈક તો કરવાનું જ છે ને. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. આ શરીર જે એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી ના શકે, તો પછી એને કંઈક તો કરવાનું જ છે. તો પરંપરા જે છે એ પરંપરામાં કેમ કરવું, કેમ ના કરવું? પરંપરા પ્રમાણે કેમ કર્મ ના કરવું? શું કામ પરંપરાનો વિરોધ કરવો? કરી શકે છે, કેમ કે એનો અધિકાર છે. એ જાણે છે હું તો કરતા આત્મા છું, મારે જેમ કરવું એમ હું કરી શકું છું. પણ એ શું કરશે? એ પરંપરાને રિસ્પેક્ટ આપશે. આ પરંપરા છે, મારે પરંપરાનું પાલન કરવું જોઈએ. પછી સંન્યાસ લઈ લે તો નહીં કરે. વશિષ્ઠ અને વિશ્વામિત્રએ સંન્યાસ નથી લીધો. જો સંન્યાસ લઈ લે તો એની કોઈ ફરજ રહેતી નથી. પછી સંન્યાસી તરીકે એની ફરજ આવે છે, પણ ગ્રહસ્થી તરીકે રહે છે તો એ ગ્રહસ્થી તરીકેની પૂરી ફરજ બજાવશે. સંન્યાસી તરીકે છે તો એ સંન્યાસી તરીકે એનું જે કંઈ કરવા જેવું હોય વ્યવહારની અંદર કે જે કંઈ છે કરશે. એટલે આમ જોઈએ તો જ્ઞાન પ્રાપ્ત થયા પછી ખરેખર એની કોઈ ફરજ રહેતી નથી. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય ને, અને જો માણસ સંન્યાસ લઈ લે ને તો એની કોઈ ફરજ નથી. પણ એની ફરજમાં શું આવે? પછી શાસ્ત્ર અધ્યયન, ગુરુ સેવા, એટલી એની ફરજમાં આવે સામાન્ય. બાકી એની કોઈ વૈદિક કે લૌકિક કોઈ ફરજ રહેતી નથી. એટલે બરાબર સમજવાની જરૂર છે. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ભેદ છે, બરાબર સમજવાની જરૂર છે. અહીંયા શું કહે છે કે અયમ ચ લૌકિક વૈદિક ચ વ્યવહારઃ સહ ઉત્પન્ન વિજ્ઞાનસ્ય સ્થિત પ્રજ્ઞસ્ય અવિદ્યા કાર્યત્વાત અવિદ્યા નિવૃત્તો નિવર્તતે. હવે જે વ્યક્તિ પોતાની જાતને પોતાની ફરજ માનતી હતી કે મારી આ ફરજ છે, મારે આ કરવું જોઈએ, એમાં વૈદિક પણ વ્યવહાર આવે અને લૌકિક પણ આવે. બધો જે વ્યવહાર જે છે એ વ્યક્તિ જે છે એ કરશે. પરંતુ જ્ઞાન પ્રાપ્ત થયા પછી નિવર્તતે, એ નિવર્તન થઈ જાય છે, અર્થાત એ નિવૃત્ત થઈ જાય છે. હવે જાણે છે કે મારી કોઈ ફરજ નથી, ફરજ નથી છતાંય કરશે. ન કરવા માટે સ્વતંત્ર છે. જો ન કરે તો કોઈ એને કહી ના શકે કે તમે શું કામ નથી કરતા. એ સ્વતંત્ર છે. કેમ કે એને ખબર છે કે મારે શું લેવા દેવા આવે, મારે કઈ લેવા દેવા નથી, છતાંય એક કરશે. તમે જુઓ છો ને ઘણી વખત મોટી ઉંમરના, મોટી વૃદ્ધાવસ્થા થઈ, 80-90 વર્ષના લોકો થઈ ગયા હોય તોય મતદાન કરવા જાય છે. એ પોતાના મનમાં એવું, એને મતદાન કરીને કાંઈ મેળવી નથી લેવાનું, પણ એવું વિચારે કે મારી ફરજ છે ને આ મારે કરવું જોઈએ, મારી ફરજ છે ને મારે આ કરવું જોઈએ.
જેવી રીતે માણસ જે છે એના બાળક સાથે કેરમ રમવા બેસે. હવે એને કેરમ રમીને શું મેળવવાનું? બાળક સાથે કેરમ રમી અને એના પપ્પાએ શું મેળવી લેવાનું છે? કાંઈ નહીં. એ પપ્પા છે બાળક સાથે એ બાળકને ખુશ કરવા માટે થઈને એની સાથે કેરમ રમશે. કેરમ રમીને એને સુખે નથી મળવાનું કે કેરમ ન રમીને એને દુખે નથી થવાનું, કાંઈ નથી થવાનું, છતાં એ કેરમ રમશે. એ જ રીતે પણ એ કેરમ ન રમવા માટે સ્વતંત્ર છે. એ કે મારે નથી રમવું તો એ સ્વતંત્ર છે, પણ બાળકની ખુશી માટે રમે પણ ખરા. એ જ રીતે જ્ઞાન પ્રાપ્ત થયા પછી આજે જે માનસિક રીતે શું કે જે પેલા અજ્ઞાન હતું ત્યારે એ વ્યક્તિ પોતાની ફરજ સમજતી હતી કે મારી આ ફરજ છે ને મારે આ કરવાનું છે. એ લૌકિક અને વૈદિક વ્યવહાર જે છે અજ્ઞાન નિવૃત્તો નિવર્તતે, અવિદ્યા નિવૃત્તો નિવર્તતે. અવિદ્યાની નિવૃત્તિ થતા એ બધી નિવૃત્તિ થઈ જાય છે. હવે એની કોઈ ફરજ રહેતી નથી. હવે જાણે છે કે હું બ્રહ્મ સ્વરૂપ છું. આવી જે વ્યક્તિ જે છે અવિદ્યાયાહ ચ વિદ્યા વિરોધાત નિવૃત્તિ. કેવી રીતે અવિદ્યાને કોની સામે વાંધો છે? વિદ્યા સામે. અવિદ્યાને વિદ્યા સામે વાંધો છે. બે ભેગા ન રહી શકે. અંધારું અને પ્રકાશ બે ભેગા કોઈ દિવસ ના રહી શકે. બેને એકબીજાનો વિરોધ છે. એટલે જ્યાં પ્રકાશ હોય ને ત્યાં અંધારું ના હોય, અને જ્યાં અંધારું હોય ત્યાં પ્રકાશ ના હોય ક્યારેય. એમ જ્યાં જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન ના હોય, અને જ્યાં અજ્ઞાન હોય ત્યાં જ્ઞાન ના હોય. જ્યાં વિદ્યા હોય ત્યાં અવિદ્યા ના હોય. એમ આ જ્ઞાની વ્યક્તિને, આ જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એને વિદ્યાની પ્રાપ્તિ થઈ, એટલે હવે અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ. કઈ અવિદ્યાની નિવૃત્તિ થઈ? હું કરતા છું, હું ભોગતા છું, મારી આ ફરજ છે, મારે આ કરવાનું છે, મારે આ મેળવવાનું છે. આ બધી વસ્તુ નિવૃત્ત થઈ ગઈ. અને માટે અવિદ્યા નિવૃત્તો નિવર્તતે. કેમ? અવિદ્યાયાહ ચ વિદ્યા વિરોધાત નિવૃત્તિ ઇતિ એતમ અર્થમ સ્ફુટીકુર્વન આહ. હવે ભગવાન જે શ્લોક કહેવા જઈ રહ્યા છે ને એ આ વસ્તુ બતાવવા માટે જઈ રહ્યા છે. ભગવાન તો ગુગલી બોલ નાખે છે, જોરદાર, ન સમજાય એવો, પણ મેં તમને પહેલા જ સમજાવી દીધો છે કે આ ગુગલી બોલ ભગવાન કેવો નાખવાના છે. ચાલો આપણે શ્લોક જોઈએ. જો ત્યાર પછીનો 69મો શ્લોક. યા નિશા સર્વભૂતાનામ યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી તસ્યામ જાગર્તિ સંયમી યસ્યામ જાગ્રતિ ભૂતાની યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ સા નિશા પશ્યતો મુનેઃ યા નિશા સર્વભૂતાનામ. જે બધા ભૂતોની રાત્રિ જે છે તસ્યામ જાગર્તિ સંયમી. સંયમી એટલે આ સ્થિતપ્રજ્ઞની વાત કરે છે. એમાં આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે એ જાગે છે. યસ્યામ જાગૃતિ ભૂતાની. જ્યાં બધા ભૂતો જે જાગે છે સા નિશા પશ્યતો મુનેઃ. એ જ્ઞાની વ્યક્તિ માટે, એ મુનિ માટે, એ જોઈ રહેલા મુનિ માટે એ શું છે? રાત્રિ સમાન છે. એટલે જાણે કે આ જ્ઞાની વ્યક્તિ કેવા હોય છે? ઘુવડ જેવા હોય છે. યા નિશા સર્વભૂતાનામ. જયારે બધા લોકો સુઈ ગયા હોય, રાત્રિ પડે ત્યારે બધા સુઈ જાય, ઘુવડ જાગતું હોય ત્યારે રાત્રે, ને રાત્રે જ દેખાય. બરોબર છે ને? એ રાત્રે જ એ જાગે. એટલે શું? જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ હોય ને દિવસે સુઈ જાય, બધા સુઈ જાય ને ત્યાર પછી રાત્રે ઉઠે. मुंबई से आया मेरा दोस्त, दोस्त को सलाम करो, रात को खाओ पियो, दिन को आराम करो. એમ એ જાણે કે એ જ્ઞાની વ્યક્તિ જે છે ને આ બંબઈના દોસ્ત જેવા થઈ ગયા કે શું? કે રાત્રે જાગે. કેમ કે ભગવાને કહ્યું છે ને યા નિશા સર્વભૂતાનામ. નિશા એટલે રાત્રિ. યા નિશા સર્વભૂતાનામ. જે બધા ભૂતો માટે રાત્રિ છે
એ શું છે? તસ્યામ જાગૃતિ સંયમી, એટલે જે સંયમન કરનાર વ્યક્તિ છે ને એ જાગે છે. એટલે પેલા કે જો એટલી વહેલા ઉઠી જાય, 4 વાગ્યામાં ઉઠી જાય, બીજા બધા સુતા હોય ને ત્યારે એ ઉઠી જાય, રાત્રે ના સુવે. કેમ કે ભગવાન કીધું છે રાત્રે બધા સુઈ જાય ને ત્યારે એ જાગે. એટલે જ્ઞાની વ્યક્તિ જે છે ને રાત્રે જાગે, દિવસે બધું સુઈ જાય. તો કે ના ના, એવું નથી. કેવું છે? યા નિશા સર્વભૂતાના, નિશા એટલે રાત્રિ, રાત્રિ એટલે અંધારું, અને અંધારું એટલે અજ્ઞાન. અજ્ઞાનમાં કાંઈ દેખાય નહીં. અજ્ઞાન છે એ અંધકાર સમાન છે. જેમ અંધકારની અંદર આપણને કાંઈ ન દેખાય, સામે હોવા છતાં પણ ન દેખાય, એમ અજ્ઞાન અવસ્થાની અંદર, અજ્ઞાન રૂપી અંધકાર વાળી જે આપણી અવસ્થા હોય ને, એમાં આપણને કાંઈ ન દેખાય. શું ન દેખાય? આપણું પોતાના સાચા સ્વરૂપનું દર્શન ના થાય, કે હું સુખ સ્વરૂપ છું, હું જ બ્રહ્મ છું, એ ન દેખાય. કોને ન દેખાય? આ બધા ભૂતો. એટલે બધા ભૂતો માટે શું થઈ ગયું? એ કોઈને દેખાતું નથી. બધા ભૂત કેવા છે? બધા ભૂતો જે છે, બધા મનુષ્યો જે છે, એ બધા કેવા છે? મોટા ભાગના બધા કેવા છે? અજ્ઞાની છે. અજ્ઞાની એટલે શું થયું? અંધકાર થયો. એટલે અંધકાર એટલે શું? રાત્રિ થઈ. એટલે જાણે કે રાત્રિમાં તો બધા સુતા હોય, એટલે એને કઈ ભાન હોય નહીં. શોનું ભાન ન હોય? જેમ રાત્રિની અંદર કાંઈ ભાન ન હોય, એવી રીતે આ બધા પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને મનુષ્યો માટે શું છે? આ રાત્રિ સમાન છે. કેમ? કોઈ ખબર નથી કે હું ખરેખર હું પોતે જ સુખ સ્વરૂપ છું. જ્યાં નિશા સર્વભૂતાના, જે બધા ભૂતો માટે રાત્રિ છે, અર્થાત અજ્ઞાન સમાન રાત્રિ. અજ્ઞાન જે છે ને અંધકાર સમાન છે, એટલે રાત્રિ સમાન છે. કેમ કે અજ્ઞાનમાં કઈ ખબર ના પડે કે હું મારું સાચું સ્વરૂપ શું છે, એ જ તો જાણવાનું છે. જો પોતે પોતાનું સાચું સ્વરૂપ જાણી લે તો જ્ઞાનનો પ્રકાશ થઈ જાય, અને પેલું અવિદ્યા અજ્ઞાન જતું રહે. પણ મોટા ભાગના બધા લોકો કેવા છે? અજ્ઞાની જ છે. અજ્ઞાન રૂપી અંધકારમાં જ એ લોકો જાણે કે જીવે છે. એટલે એ બધા નિશા એટલે રાત્રિ સમાન છે. એવી અવસ્થાની અંદર પેલો સંયમી જે છે એ જાગે છે. એટલે શું? બીજા લોકોને ખબર નથી કે મારું સાચું સ્વરૂપ શું છે, ત્યારે પેલા સંયમી ખબર છે કે હું પોતે બ્રહ્મ સ્વરૂપ છું. એ પોતાના સાચા સ્વરૂપથી જાગે છે. યસ્યામ જાગૃતિ ભૂતાની, અને જેમાં બધા ભૂતો જાગે છે, સા નિશા પશ્યતો મુને હે, એમાં આ મુનિ જે છે એ એના માટે રાત્રિ સમાન છે. એમાં કઈ જોતા નથી. શું નથી જોતા? કે બધા ભૂતો, બધા પ્રાણીઓ, એટલે આપણે મનુષ્યોની જ વાત કરી, બીજા પ્રાણીઓ જવા દઈએ, તો બધા મનુષ્યો જે છે એ શેની પાછળ ધોળાધોળી કરે છે? વિષયોની પાછળ. કે આ વિષયોમાંથી સુખ મળશે, આમાંથી સુખ મળશે, આમાંથી સુખ મળશે. તો એ બધા લોકોને વિષયોમાં સુખ દેખાય છે, અને એની પાછળ એ લોકો દોડે છે. પેલા સંયમી જે છે, જ્ઞાની વ્યક્તિ જે છે, એને ક્યાંય વિષયોમાં સુખ દેખાતું નથી. એટલે જ્ઞાની માટે શું થયું? સુખ નથી દેખાતું. એટલે જ્ઞાની માટે રાત્રિ સમાન થઈ ગયું. શું રાત્રિ સમાન છે? વિષયો છે, જગતના પદાર્થો છે, એ બધા એના માટે રાત્રિ સમાન છે. કેમ કે એને એમાં ક્યાંય સુખ દેખાતું નથી. અને જ્યારે જગતના બીજા બધા લોકો જે છે, જગતના પદાર્થોની પાછળ દોડી કરે છે કે હું આ લઈ લઉં, આ લઈ લઉં, તે લઈ લઉં. જ્ઞાની વ્યક્તિ કોઈ પાછળ નથી પડતો એની પાછળ. કેમ? એ જાણે છે આમાં ક્યાંય સુખ મળવાનું નથી, સુખ તો મારું સ્વરૂપ છે. આ રીતે ભગવાન જે છે, પેલી તમે સાંભળ્યું હશે, મહાભારતની રચના કરીને વેદવ્યાસજીએ, ત્યારે ગણપતિ આવ્યા હતા લખવા. એટલે એ સામાન્ય રીતે કઈ ભગવાન ગણપતિ થોડા કઈ લખવા આવે, એ કઈ લખનાર થોડા છે કઈ. પણ વેદવ્યાસજીએ પ્રાર્થના કરી ગણપતિને. નારદજીએ કહ્યું કે ગણપતિને પ્રાર્થના કરો. એટલે ગણપતિને પ્રાર્થના કરી કે તમે મારો મહાભારતની રચના કરવી છે ને, તો તમે લખવા આવો. તો કે સારું, હું લખીશ, પણ મારી શરત પાછી. ગણપતિ એવું કહ્યું કે મારી શરત એવી છે કે તમારે બોલતા બોલતા અટકી નહીં જવાનું. તમે જો બોલતા બોલતા અટકી જશો તો હું જતો રહીશ. મારે લખવાનું મારી પાસે એડવાન્સમાં હોવું જ જોઈએ. તમે જો અટકી ગયા તો હું જતો રહીશ. વેદવ્યાસી બરાબર છે, પણ ગણપતિને કહે કે તમે જે છે ને લખો બરાબર છે, પણ હું જે શ્લોક બોલું ને એનો સાચો અર્થ સમજીને પછી તમે લખજો. એમને બધું લખેલો ઘણી વાર હોય ને કે પેલો કે ઇંગ્લિશ આવડે છે તો કે આવડે, બધું લખી નાખે ઇંગ્લિશમાં. પણ પૂછે કે આ શું લખ્યું છે, તો એને એબીસીડી સિવાય કઈ ન આવડતું હોય. તો
એવી રીતે નહીં, હું જે બોલું, જે તમને લખાવું, એ તમારે લખવાનું, પણ સમજીને લખવાનું. એટલે વેદવ્યાસજી શું કરતા હતા, થોડીક વાર લાગે ને કંઈક વિચારવા જેવું હોય ને, એક અઘરો શ્લોક કહી દે, અઘરો શ્લોક કહી દે ને એટલે ગણપતિએ વિચારવું પડે. એટલે એવું કહેવાય છે કે વેદવ્યાસજીએ રચેલો આ એક અઘરો શ્લોક છે. આમ તો ભગવાનનું જ વાક્ય છે, પણ વેદવ્યાસજીએ એવી રીતે રજૂઆત કરી કે ગણપતિને પણ વિચાર કરવો પડે આ શું કહેવા માંગે છે. યા નિશા સર્વભૂતાના યસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહ. આ શ્લોક જે છે એ જાણે કે વેદવ્યાસજીએ કહેલો એક અઘરો શ્લોક છે, જે વિશેષ ચર્ચા છે, ભાષ્ય છે, આપણે કાલે જોઈશું. આજે સમય થઈ ગયો છે, અટકીએ. હરિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.